દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 9 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો મંગળવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 17, કલમ 7 થી 16. થોડા સમય પછી ઝરણું સુકાઈ ગયું, કારણ દેશમાં વરસાદ પડ્યો નહોતો. એવામાં એલિયાને પ્રભુની વાણી સંભળાઈ, હવે તું સારફતના ગામ સીદોનમાં જઈને રહે. મેં ત્યાં એક વિધવાને આજ્ઞા કરી છે કે તને ખવડાવે. આથી તે સારફત ચાલ્યો ગયો. જ્યારે તે ગામની ભાગોળે પહોંચ્યો, ત્યારે તેણે એક વિધવાને લાકડા વીણતી જોઈ અને તેને હાક મારીને કહ્યું, જરા મને કુંજામાં થોડું પાણી પીવા લાવી આપો ને. તે બાઈ લેવા જતી હતી ત્યાં એણે બૂમ પાડીને કહ્યું, સાથે થોડો રોટલો પણ લાવજો. પણ તે બોલી, તમારા ઈશ્વર પ્રભુના સમ. માટલીમાં મુઠ્ઠી લોટ અને બરણીમાં થોડું તેલ છે, એ સિવાય મારી પાસે કશું ખાવાનું છે નહીં. આ હું 2-4 લાકડા ભેગા કરું છું, જેથી જઈને મરવા પહેલાં મારે માટે ને મારા દીકરા માટે કંઈ રાંધી શકું. એલિયાએ કહ્યું, ગભરાઈશ નહીં, જા ને એ પ્રમાણે કર. પણ પહેલાં તારી પાસે જે કંઈ છે તેમાંથી મારે માટે એક ચાનકી બનાવી લાવ, અને ત્યાર પછી તારા દીકરા માટે અને તારે માટે બનાવજે. કારણ ઇસરાયેલના ઈશ્વર પ્રભુના વચન છે કે પ્રભુ ભૂમિ ઉપર વરસાદ ન મોકલે ત્યાં સુધી માટલીમાંનો લોટ કદી ખૂટશે નહીં અને બરણીમાંનું તેલ ખલાસ થશે નહીં. આથી તેણે જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું, અને લાંબા સમય સુધી એલિયાને, તે બાઈને અને તેના કુટુંબને ખાવાનું મળતું રહ્યું. એલિયા મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તે પ્રમાણે માટલીમાંથી લોટ ખૂટ્યો નહીં કે બરણીમાંનું તેલ ખલાસ થયું નહીં. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 5, કલમ 13 થી 16. ધરતીનું લૂણ. તમે ધરતીનું લૂણ છો, પણ લૂણ જ જો અલૂણું થઈ જાય તો એને સલૂણું કરવું શાથી? એ કશા કામનું રહેતું નથી. એને ફગાવી દેવું જ રહ્યું અને લોકોના પગ તળે રોડી નાખવું જ રહ્યું. દુનિયાના દીવા. તમે દુનિયાના દીવા છો. ડુંગર ઉપર વસેલું શહેર ઢાંક્યું રહે નહીં. લોકો દીવો સળગાવીને ટોપલા નીચે નથી મૂકતા, પણ દીવી ઉપર મૂકે છે, ત્યારે જ તે ઘરના બધાને અજવાળો આપે છે. એ જ રીતે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા સારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.